નમસ્કાર. સ્વામીજીએ ખૂબ સરસ ભાગવતની વાત કરી. એ ભાગવતની વાત ઉપરથી એક પ્રસંગ ધ્યાનમાં આવ્યો કે આજથી 5126 વર્ષ 9 મહિના 17 દિવસ 17 કલાક અને 5 વાગીને કેટલી મિનિટ થઈ છે? હાલ 15 મિનિટ પહેલા કળિયુગનો આરંભ થયો. ઘડી એ હતી કે શ્રી કૃષ્ણએ પોતાની બધી લીલાઓ સમેટી લીધી અને નિજધામે ભગવાન ગયા અને ત્યારથી કળિયુગનો આરંભ થયો. હવે જ્યારથી આ કળિયુગનો આરંભ થયો ત્યારથી બે વાતો ભાંગી પડી. એક વર્ણ વ્યવસ્થા અને બીજી આશ્રમ વ્યવસ્થા. વર્ણ વ્યવસ્થા તમને ખ્યાલ છે અને આશ્રમ વ્યવસ્થા પણ મને લાગે છે તમે સાંભળ્યું હશે કે આશ્રમ વ્યવસ્થા અને વર્ણ વ્યવસ્થા શું હોય છે. જ્યારે આ વ્યવસ્થા છે કે સમાજને એક સુવ્યવસ્થિત દિશા જો આપવી હોય તો એ સુવ્યવસ્થિત દિશા આપવા માટે કયા પ્રકારે આગળ પ્રયાણ કરી શકાય એ જ પ્રમાણે ચિંતન કરવા માટે 88,000 ઋષિઓ નૈમિષારણ્ય નામના જંગલમાં ભેગા થયા હતા. તમે વિચાર કરો, આ લોકોએ કેટલા વર્ષો સુધી ચિંતન કર્યું હશે? આ લોકોએ 12 વર્ષો સુધી ચિંતન કર્યું કે કળિયુગમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અને એ જ આપણા પુરાણો છે. એ જ પુરાણો જે વ્યાસજીએ કીધા, એના ઉપર સુતજીએ પ્રવચનો કર્યા. 12 વર્ષ સુધી આ ચિંતન મનન ચાલ્યું કે કળિયુગમાં શું કરવું જોઈએ. મૂળ એનું એ હતું કે વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા આ બંને કળિયુગમાં પડી ભાંગવાની છે, જે અત્યારે પડી ભાંગી છે. જ્યારે પણ વ્યક્તિ જન્મ લે છે ત્યારે આપણું આખું વિશ્વ ત્રિગુણાત્મક પ્રકૃતિઓથી બનેલું છે. સત્વ, રજસ અને તમસ. સત્વ નામું ગુણો છે, જેમ કે સ્થિરતા, આસ્તિકતા, એકાગ્રતા. તમે જુઓ, ઘણા બાળકો એવા હોય કે જે શાંતિથી બેસી શકે, બહુ સારી રીતે ભણી શકે, એકાગ્ર થઈ શકે, તો એમાં સત્વગુણ પ્રભાવી છે. બીજો રજસ ગુણ છે. રજસ ગુણના પણ અમુક લક્ષણો છે. રજસના લક્ષણો છે ચંચળતા, ક્રોધ, કામ. એ જ રીતે દાન, શૂરવીરતા. આ બધા રજસના ગુણો છે. તો કોઈક બાળક તમે એવું જોશો કે તમે એને ગમે એટલું શાંતિથી બેસાડો તો એ બેસી નહીં શકે. કંઈક ને કંઈક ધમાલ કરશે, કંઈક ને કંઈક ઉછળકૂદ કરશે. કદાચ હોશિયાર હશે ને તો પણ ભણવા નહીં બેસે વધુ. શું કારણ છે? કારણ કે રજસ પ્રભાવી છે. પ્રમાદ, અકર્મણ્યતા. તો ઘણા લોકો એવા હોય કે દિવસે પણ ઊંઘે, રાત્રે પણ ઊંઘે, કામમાં પણ એટલી આળસ. આ બાળકોને ખ્યાલ હશે જે લોકો સાથે રહે છે. તો આપણામાં ઘણા બાળકો એવા હોય કે બહુ જ આળસ કરે, કપડાય ધોવે નહીં. તો આ શું છે? તમસ પ્રભાવી છે. તો જ્યારે સત્વ, રજસ, તમસ ક્રમથી પ્રભાવી હોય છે એ વર્ગને બ્રાહ્મણ વર્ગ કહેવાય. જે વર્ગ ટોપ બ્રેઇન છે, તો એમાં પણ અલગ અલગ કેટેગરી છે. તો એ પછી શું કરે? એ અધ્યયન અને અધ્યાપન કરાવે, ભણે અને ભણાવે. એની જે બીજી કેટેગરી છે એ ચિકિત્સક બને, જેને આજે આપણે ડોક્ટરી કહીએ છીએ. એની એક ત્રીજી કેટેગરી છે, એ શું કરે? એ પ્રવચન આપે, એ વિધિ વિધાન કરાવે, એ કર્મ. તો આ પ્રમાણે વ્યક્તિને વ્યવસ્થામાં જોડાય. ત્રીજું છે વૈશ્ય વર્ગ, જેનો રજસ, તમસ અને સત્વ ક્રમથી પ્રભાવી છે. તો આવો વ્યક્તિ કમાય તો ખરો, ઉદ્યમનશીલ તો હોય, કારણ કે રજસ સૌથી પહેલો પ્રભાવી છે. પણ ક્ષત્રિય જેમ દાન કરે એમ દાન ન કરી શકે, કારણ કે એનું બીજા નંબરે તમસ પ્રભાવી છે. તો એના માટે કૃષિ, ગોપાલન, ધંધો, વાણિજ્ય, આ બધા ઉપાયો શાસ્ત્રકારોએ કીધા છે. અને ત્રીજો એક વર્ગ છે જેમાં તમસ સૌથી પહેલું પ્રભાવી છે. એ ભણવામાં ચાલે એવો નથી, આળસ પણ એટલી છે, ઊંઘ પણ એટલી આવે છે. તો તમસ, રજસ અને સત્વ આ ત્રણેય ક્રમથી પ્રભાવી છે. તો એ વર્ગને શૂદ્ર વર્ગ કીધો, જે આ ત્રણેય વર્ગની જીવન જરૂરિયાતોને પૂરી પાડે. તો કન્સ્ટ્રક્શનનું કામ તમારે ઘર રહેવા માટે જોઈએ, કોણ બનાવી આપે? ખેતી માટે ઓજારો જોઈએ, એ કોણ બનાવી આપે? તો આ જીવન જરૂરિયાતની જેટલી પણ વસ્તુઓ આપણને આવશ્યક છે અને ત્રણેય વર્ગને સહાયરૂપ થવાનું કાર્ય જો કોઈ કરતું હોય તો એ ચોથા વર્ગને કહેવાય શૂદ્ર. આ કોણ નક્કી કરે? ગુણકર્મ સ્વભાવ પ્રમાણે ગુરુકુલમાં એ નક્કી થાય કે આ બાળકને ક્યાં મોકલવો. એને જે છેલ્લું પિક્ચર જોયું હોય ને, છેલ્લું પિક્ચર આર્મીનું જોયું હશે ને, તેમ કે મારે આર્મીમાં જવું છે. કોઈ ક્રિકેટરનું જોયું હશે તેમ કે મારે ક્રિકેટર થવું છે. ક્યારેક કોઈક લફંગો હીરો હશે તો એને એવું મન થશે કે મારે આવી મોટી ગાડી લેવી છે અને આવી લફંગાબાજી કરવી છે. તો પિક્ચર ઉપર આધાર રાખશે. એના આસપાસનું જે વાતાવરણ છે એનાથી એ પ્રભાવિત થશે, નહીં કે એના ગુણકર્મ સ્વભાવથી. તો એના ગુણકર્મ સ્વભાવને ઓળખવો અને જે પ્રમાણે એનો ગુણકર્મ સ્વભાવ છે એ જ પ્રમાણે એનું અર્થોપાર્જન થાય, એના અર્થોપાર્જનની વ્યવસ્થા કરવી. આ વ્યવસ્થા આપણા ગુરુકુલમાં હતી. તો તમે વિચારો કે દીકરો જ્યારે ભણીને બહાર નીકળે છે એટલે એ વાત તો નક્કી છે કે એને ક્યાંથી કમાવવું, જે આજે નક્કી નથી હોતું. તો આપણે મૂળમાં જ શું રાખ્યું છે કે રૂપિયો કમાવો. હવે જે વર્ગને
તમે ભણાવી ગણાવીને આટલો રૂપિયો ખર્ચીને ડૉક્ટર બનાવ્યો છે, શા માટે બનાવ્યો? એક જ હેતુ તમે બતાવ્યો છે કે એ રૂપિયો કમાય એટલા માટે. તો પછી એને કે એના પ્રકારેના તમને રોગ નહીં હોય તેમ છતાં પણ તમારું પેટ ફાડીને કિડની વેચી નાખે તો એમાં ભૂલ કોની? કારણ કે તમે જે બતાવ્યું છે કે રૂપિયો કમાવો છે. ભણવાનું શા માટે? રૂપિયો કમાવા માટે. નોકરી અને છોકરી સિવાય ત્રીજો કોઈ વિકલ્પ હોય ભણવાનો તો કયો તમે? જ્યારે આવો સમાજ ઊભા કરતા હોઈએ તો આ સમાજમાંથી પ્રામાણિકતાની અપેક્ષા તમે ન રાખી શકો. તમે પૂછશો જૂના સમયે શા માટે ભણતર હતું, તો એક શબ્દમાં કહું, ધર્મ માટે. આ 6 પ્રકારના ધર્મ હોય. યાજ્ઞવલ્ક્ય ઋષિ પ્રાર્થના કરે છે અને સૂતજી અવિરત 12 વર્ષો સુધી આ લોકોનું ચિંતન મનન ચાલે છે કે કળિયુગમાં શું કરવું જોઈએ. એમ યાજ્ઞવલ્ક્ય પાસે ઋષિઓ આવે છે અને કહે છે કે વર્ણાશ્રમેતરાણામનો બૃહી ધર્માન શેષતઃ. પ્રભુ અમને ધર્મ કહો. વર્ણાશ્રમેતર તો એ 6 પ્રકારના ધર્મો યાજ્ઞવલ્ક્ય ઋષિ ત્યાં સમજાવે છે, જેને આપણે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કહીએ છીએ. તો આ સ્મૃતિ ગ્રંથો છે જેને આપણે એડવાન્સ્ડ કહીએ. તમે અત્યારે જેના માટે બાળકોને ભણાવો છો એ બધું જ ભવિષ્યમાં જતું રહેવાનું છે. હાલનું હું જો તમને ઉદાહરણ આપું તો ભારતની જે ટોપ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, જેને આપણે આઈઆઈટી કહીએ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એના 8000 વિદ્યાર્થીઓ અત્યારે એવા છે કે જેને નોકરી નથી મળતી. તમે એમ સમજો છો કે આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીશું તો આપણા બાળકને નોકરી મળી જશે? હાલ જેટલા પણ બાળકો ભણે છે એમાંથી પાસ આઉટ થયેલા 65% વિદ્યાર્થીઓને નોકરી મળતી નથી. 4 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓની એપ્લિકેશન્સ સરકારી પટાવાળા માટે આવે છે અને તમે એ આશા રાખીને બેઠા છો કે ભવિષ્યમાં મારો બાળક નોકરી કરશે, આ ખેતીની ઝંઝટમાંથી છૂટી જશે. તમે આ કઈ તરફ ધકેલો છો એ તમને ખ્યાલ નથી. આવનારા સમયમાં 2030 સુધી એઆઈ, આ યુવાનોને ખબર હશે, છોકરાઓને ખબર છે એઆઈ કોને કહીએ આપણે? એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 2036 સુધી અત્યારની જેટલી પણ નોકરીઓ છે એમાંની 50% નોકરીઓને ખાઈ જવાનું છે. આપણા ઋષિઓએ જે પણ વ્યવસ્થા કરી છે આ 4 વર્ણોની, જો એ પ્રમાણે આપણે ચાલતા હોઈએ તો જ્યારે પણ વિદ્યાર્થી ગુરુકુળની બહાર નીકળે છે તો એને અર્થોપાર્જન એટલે કે વિત્ત ક્યાંથી કમાવવું એ નક્કી છે અને વર્ણ પ્રમાણે એને લગ્ન ક્યાં કરવું એ નક્કી છે. જ્યારે આ બાકી ધાર્મિકતાની વાતો એ હવામાં છોડેલા તીરની જેમ રહી જશે, એ ક્યાંય જઈને વાગે નહીં. તો એટલા માટે એ પ્રકારનો પ્રયત્ન હવે થવા જઈ રહ્યો છે કે જેમાં જ્યારે પણ આ વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા ઊભી કરવી હોય તો એનો સૌથી પહેલો જે આધાર છે એ ગુરુકુલ વ્યવસ્થા છે. તો એ ગુરુકુલ વ્યવસ્થાની સ્થાપના અહીંયા થવા જઈ રહી છે કે જે ગુરુકુલમાં 5 કોષોનો વિકાસ થાય. સૌથી પહેલો જે કોષ છે એને અન્નમય કોષ કહેવાય, બીજો પ્રાણમય કોષ છે, ત્રીજો મનોમય કોષ છે, ચોથો જ્ઞાનમય અથવા વિજ્ઞાનમય કોષ છે અને 5મો આનંદમય કોષ છે. સૌથી પહેલો જે અન્નમય કોષ છે એને આપણે શરીર કહીએ. તો આ શરીર એ અન્નથી બનેલું છે એટલે આપણે એને અન્નમય કોષ કહીએ. શું ખાવું શું ન ખાવું એનો ઊંડો વિચાર આપણા શાસ્ત્રકારોએ કર્યો છે અને એ જ પ્રમાણે આ ગુરુકુલમાં એ પ્રમાણે એનું ડાયટ થવાનું છે. શું ખાવું શું નહીં ખાવું આ વિચાર અત્યારે આપણે ઉધાર વેસ્ટર્ન લોકો પાસેથી લઈએ છીએ. થોડા સમય પહેલા સમાચારમાં એ જોવામાં આવ્યું કે એક 14 વર્ષની દીકરી હતી, એને 6 મહિના સતત બહારનું ભોજન લીધું. એવી ટેવ પડી ગઈ કે ઘરનું ભાવે જ નહીં અને સતત બહારનું 6 મહિના જમ્યા પછી એના આંતરડા ચોંટી ગયા, સર્જરી થઈ અને સર્જરી પછી પણ દીકરીને બચાવી શકાય નહીં કારણ કે બહારનું ભોજન કરતી હતી. તો લાંબુ આયુષ્ય દીકરાનું કઈ રીતે ટકી શકે એના માટેનું ચિંતન અહીંયા થઈ રહ્યું છે. દર મહિને અલગ અલગ પ્રકારનું ડાયટ ચાર્ટ બને એવી પણ વ્યવસ્થા અહીંયા થઈ રહી છે. બરાબર છે ને સ્વામીજી? તો એ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા થઈ રહી છે. એટલા માટે સ્વામીજીએ કીધું કે બહારથી નાસ્તો લાવીને આપવો નહીં કારણ કે એ બ્રહ્મચર્યાશ્રમમાં અયોગ્ય છે. સૌથી પહેલા તો આ અન્નમય કોષ પુષ્ટ થવો જોઈએ. આપણે શિવાજીને મહારાણા પ્રતાપની વાતો કરીએ, ડાબેલી હાથ એ કાપી નાખે એ શિવાજી તમે એ ફોર એપલ ભણાવીને બનાવી શકવાના એવું તમને લાગે છે? અને શું તમને એવું લાગે છે કે અંગ્રેજી ભણીને તમારા છોકરો રૂપિયો કમાઈ લેવાનો છે? આ હું અભણ ઊભો છું તમારી સામે 5 ભાષાઓ આવડે છે મને વાંચતા લખતા બોલતા, પણ આપણને મગજમાં એવું જ છે કે જ્યાં સુધી અંગ્રેજી નહીં આવડે ત્યાં સુધી ભણતરનું એ આંક નથી. ભારતસ્ય પ્રતિષ્ઠિત સંસ્કૃત સંસ્કૃતિસ્તથા. ભારતની પ્રતિષ્ઠા 2 વાતોમાં છે, એક સંસ્કૃત અને બીજું સંસ્કૃતિ. અને જ્યાં સુધી સંસ્કૃત ઊભું નહીં થાય ત્યાં સુધી સંસ્કૃતિ ઊભી નહીં થાય અને એ સંસ્કૃત ઊભું કરવાનું કાર્ય ગુરુકુલો દ્વારા જ થશે, એના વગર નહીં થઈ શકે. સૌથી પહેલો અન્નમય કોષનો વિચાર થવો જોઈએ. એ અન્નમય કોષનો વિચાર કરીને એ પ્રકારનું ભોજન, એ પ્રકારનો વ્યાયામ, એ પ્રકારના યોગ, એ પ્રકારની સાધના બ્રહ્મચારીઓની હોવી જોઈએ. લફંગાબાજી કરીને, છોકરીઓનું દર્શન કરીને, નગ્ન દૃશ્યો જોઈને ક્યારેય બ્રહ્મચર્યાશ્રમ ઊભો થાય નહીં.
એના માટે એક નક્કી વ્યવસ્થા હોવી જોઈએ જ્યાં દીકરાઓ સ્વતંત્ર રીતે ભણી શકે. અહીંયા સ્વામીજી બેઠા છે તો એ બધા જ સ્વામીઓ સામે, અને અહીંયા સંન્યાસીની બહેનો પણ બેઠા છે તો એ માતાઓ સામે હું બીજી એક રિક્વેસ્ટ કરીશ કે ભવિષ્યમાં આ દીકરાઓ તો તૈયાર થાય છે, પણ આવું દીકરીઓનું પણ સ્વામીજી ગુરુકુલ થાય એવી અમે એક રિક્વેસ્ટ તમારી પાસે મૂકીએ છીએ કે આ દીકરાઓ તો તૈયાર થશે, પણ એના જેવી દીકરીઓ સમાજમાંથી ક્યાંથી લાવશો? એક પૈડું તમે રથનું બેસાડ્યું છે અને બીજું પૈડું સાયકલનું બેસાડ્યું છે, તો એ અન્નમય કોષ આ વ્યવસ્થા દ્વારા પુષ્ટ થાય. બીજો છે મનોમય કોષ. મનોમય કોષ એટલે મનનું શિક્ષણ. આ સૌથી જરૂરી છે, જે તમે ક્યારેય બાળકને ઘરે ના આપી શકો. બાળકને વહેલો ઉઠાડવો, એને ઠંડા પાણીએ જ નાવું. હવે તમને એમ થશે કે આટલું બધું દાન આવે છે તો સ્વામીજીને અહીંયા એસી લગાવતા શું થાય? આટલું બધું દાન આવે છે તો ગરમ પાણીના હીટર લગાડતા શું થાય? આપણે છે ને એક કોમ્પિટિશન ચાલે. ઘણી વખત આજકાલના જે પિતાઓ હોય છે એમનો વાર્તાલાપ સાંભળવા જેવો હોય છે. એક પિતા એમ કહે છે કે મેં મારા દીકરાને ટાઇટનનું ઘડિયાળ અપાવ્યું. બીજો કહે છે મારા દીકરાએ તો માંગ્યું પણ નહીં ને મેં ફાસ્ટેગનું ઘડિયાળ લાવી આપ્યું. આવી વાતો ચાલતી હોય. હવે તમે આખું જીવન બાળકને જે જોઈએ એ લાવી આપો છો, જે જોઈએ એ લાવી આપો છો. ક્યારેય ના નથી કહેતા કે દીકરા આ નહીં, દીકરા હમણાં નહીં, દીકરા આ વસ્તુ નહીં મળે. આ નાનું શિક્ષણ ક્યારે આપ્યું નથી. આપણે બધી જ વાતો એના મનને અનુકૂળ કરી છે. શું સમાજમાં બધી જ વાતો એના મનને અનુકૂળ હોય છે? એ નથી હોતી. કાલે કોલેજમાં એને કોઈ છોકરી ગમી, પપ્પા મને આ લાવી આપો નહીં તો હું મરી જઈશ. શું કરશો તમે? કાલે તમે કંઈક વળી દીધું જોરથી અને ડિપ્રેશનમાં આવી ગયો, એ કહે છે મને મરવાનો વિચાર આવે છે. તમે આવું મને બોલી જ કઈ રીતે શકો? સહન શક્તિ જ નથી, કારણ કે મનનું શિક્ષણ તમે આપ્યું નથી. ગરમ પાણીથી નહીં, ઠંડા પાણીએ જ નાવાનું. નથી ગમતું તોય નાવાનું, નથી ભાવતું તોય ખાવાનું. આ જ ખાવાનું છે, આ જ ખા. આટા રૂપિયામાં જ ચલાવવાનું, આ જ જીવન જીવવાનું. ધોતી જ પહેરવાની, શિખા જ રાખવાની, પાવડર લાલી નહીં લગાવવાની. આ પ્રકારનું મનનું શિક્ષણ હોવું જ જોઈએ. એક નક્કી આહાર, એક નક્કી રહન સહન, આચાર વિચાર એ બ્રહ્મચારીનો હોવો જ જોઈએ. તો જ એને બ્રહ્મચારી કહેવાય. આ ભારતની તાકાત છે. એના વગર ભારત ઊભું થશે, ભારત વિશ્વગુરુ. આ તમે ગમે એટલું બોલશો ને તો એ વાતને કોઈ જ અર્થ નથી. તો બીજો એ મનોમય કોષ છે જે ગુરુકુલ ધ્યાનમાં આવશે કે આ બાળકોના શ્વાસોચ્છ્વાસ ખૂબ જ ઝડપી ચાલે છે. પ્રાણ ઉપર કોઈ જ નિયંત્રણ નથી, કારણ કે મનોમય કોષ એ પ્રભાવી નથી. એનો અન્નમય કોષ પ્રભાવી થાય, એનો મનોમય કોષ પ્રભાવી થાય તો ત્રીજા નંબરે જે પ્રાણમય કોષ છે એના ઉપર એની અસર થશે. યોગ જેમ બાળકોને કરાવવાના હોય એમ પ્રાણાયામ પણ બાળકોને કરાવવાના હોય. તો આ ગુરુકુલમાં યોગાસનો બાળકો કરશે, સાથે સાથે પ્રાણાયામ કરશે. જે વ્યક્તિ પોતાના શ્વાસ ઉપર નિયંત્રણ મેળવી લે છે એ વ્યક્તિ પોતાના મન ઉપર પણ નિયંત્રણ મેળવી લે છે. એટલે પ્રાણમય કોષ પ્રભાવી કરવો આ પણ શિક્ષણનું કાર્ય છે. 3 કોષ થયા. ચોથા નંબરે જ્ઞાનમય કોષ અથવા વિજ્ઞાનમય કોષ એને કહેવામાં આવે, જેને આપણે બુદ્ધિ કહીએ. તો સાર અસારનો વિવેક, આ બુદ્ધિને ખબર પડવી જોઈએ. સાચું શું, ખોટું શું. ઢબુનો ઢ જેવો થાય તેમ છતાં એને ખબર નથી પડતી કે શું કરવું, કઈ ફિલ્ડમાં જવું, શું કરાય ને શું ન કરાય. તો એવા સમયે વિચક્ષણ બુદ્ધિ તૈયાર થાય. સત અસત એ વ્યવસ્થિત વ્યક્તિને ખબર પડે. આ પ્રકારની બુદ્ધિ તૈયાર થયેલી હોવી જોઈએ. એને જ્ઞાનમય કોષ અને વિજ્ઞાનમય કોષ કહેવાય, જે શાસ્ત્રાધ્યયન દ્વારા તૈયાર. વિદ્યાર્થીઓ જે કંઈ કરે છે, જે કંઈક બતાવી શકે, ઘણી બધી વિદ્યાઓ એવી પણ છે જે લોકો નહીં બતાવી શકે, કારણ કે એ ભણવાની વસ્તુ છે અને એ શીખવાની વસ્તુ છે. મનોમય કોષ ન બતાવી શકાય, પણ જે પણ કંઈક એ લોકો પ્રદર્શન કરી શકે છે તો એવી વિદ્યાઓ હાલ એ લોકો અહીંયા તમને કહેશે. એમને કંઈક મેં તૈયાર કરાવેલું છે એવું તો નથી, એ લોકોએ જાતે જ તૈયાર કર્યું છે. જ્યારે આ સત્ર ચાલુ છે એ દરમિયાન તમારે વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન પૂછવા હોય તો પણ પૂછી શકો, એ લોકો જવાબ આપશે. ગુરુકુલના વિદ્યાર્થીઓ છે. હવે એમને કહીશ કે એ લોકો એમની જે કૃતિ છે એ પ્રસ્તુત કરે. નમસ્તે, જય સ્વામિનારાયણ. વૈદિક તપોવનમાંથી જય શ્રી કૃષ્ણ બધાને. વૈદિક તપોવન એટલે કે એક ગુરુકુલ જ છે તે, પણ તપોવનનો એવો અર્થ થાય છે કે તપ કરવા માટેની જગ્યા. તપ કર એટલે કે સુખ અને દુઃખ એ બંનેને સમાન રીતે સહન કરવા, તે એટલે તપ. તેવા જ તપ વૈદિક તપોવનમાં અમે બટુકો તેનો પ્રયત્ન કરીએ છીએ તેવો તપ કરવાનો. 4 પ્રકારના આશ્રમો હોય છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને અંતે સંન્યાસાશ્રમ. જે ત્રણેય પાછળના જે આશ્રમો છે તે બધા જ આશ્રમોનો મુખ્ય આધાર બ્રહ્મચર્યાશ્રમ છે. જો બ્રહ્મચર્યાશ્રમ જો સ્થિર રહેશે અને સમ્યક રીતે જે પૂરો થશે બ્રહ્મચર્યાશ્રમ, ત્યારે જ જઈને આગળના તેના બધા આશ્રમો સારી રીતે પૂર્ણ થશે અને જીવન સાર્થક થશે. તે માટે વૈદિક તપોવન એક પ્રયાસ કરી રહ્યો છે.
વૈદિક તપોવન એવો પ્રયત્ન કરે છે કે વિદ્યાર્થી ભણ્યા બાદ સૌથી ભૂલ એમ જોવા જઈએ તો અત્યારની રાષ્ટ્રભાષા આપણી હિન્દી છે, પણ આપણો ખાસા 200-300 વર્ષની ઇતિહાસની ભૂલો જ આપણે જોઈશું તો તેના કર્મોના આધારે જ આપણને ફળ એ મળ્યું છે કે આપણી રાષ્ટ્રભાષા સંસ્કૃત ના હોવાની જગ્યાએ હિન્દી છે. એ આપણું સૌથી મોટું દુર્ભાગ્ય છે કે આપણી રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવી જોઈતી હતી, તેની જગ્યાએ હિન્દી છે. વૈદિક તપોવનમાં સંસ્કૃત ભાષા પર વધારે ફોકસ કરવામાં આવે છે. તેની સાથે સાથે અન્ય ભાષાનું પણ શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ સંસ્કૃતિને જો સમજવી હશે તો તે સંસ્કૃતમાં જ સમજવામાં સહેલું પડશે. તે માટે અમારા તપોવનનો એક વિદ્યાર્થી છે બટુક, અત્યારે અહીંયા આગળ આવીને તપોવન વિશે થોડું સંસ્કૃતમાં વાર્તાલાપ કરશે. ध्यानं भवति। वयं ब्रह्मचारिणः प्रभाते 5वादने उत्तिष्ठामः, तदनन्तरं प्रभातफेर्यां 5:30 व्यायामः कुर्मः, तदनन्तरं प्रार्थना भवति, तदनन्तरं संस्कृतव्याकरणस्य वर्गः भवति, तद् 11:30 भवति, तदनन्तरं भोजनं भवति, तदनन्तरं आरामः विरामः भवति, तदनन्तरं पुनः 12:30 पुनः वर्गः भवति, तस्यां रामायणमहाकाव्यानाम् अथवा संस्कृतसम्भाषणस्य अथवा सांस्कृतिकवर्गः भवति, तदनन्तरं 3:30 वयं श्रमभक्तिः कुर्मः, तदनन्तरं क्रीडा भवति, तदनन्तरं 6:00 प्रार्थना भवति, तदनन्तरं भोजनं भवति, तदनन्तरं 8:00 वयम् अभ्यासः कुर्मः, तदनन्तरं 9:00 शयनं भवति. अस्तु. વર્ણન કર્યું છે તે અમારી વૈદિક તપોવનની એટલે કે ગુરુકુલની ટૂંકમાં દિનચર્યા છે. અમારા વૈદિક તપોવનમાં શસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રાભ્યાસ આ બંનેને મહત્વ આપવામાં આવે છે. ખાસા વર્ષો પહેલા એટલે કે જ્યારે મુઘલો અને તેની પહેલા યવનોનું આક્રમણકારીઓ આવ્યા તે પહેલા આપણી નાલંદા, તક્ષશિલા, વલ્લભી એવી મોટી મોટી યુનિવર્સિટીઓ હતી જે જગ્યા પર ભણવા માટે વિદેશોથી પણ વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા. તે જગ્યા ઉપર શસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રાભ્યાસ આ બંને વિદ્યાઓ શીખવાડવામાં આવતી હતી, પરંતુ આપણા કર્મોના આધારે, આપણી ભૂલોના આધારે તે શાસ્ત્રાભ્યાસ તો ચાલુ રહ્યો, પણ તે પણ વિત્ત કમાવા માટે એટલે કે ધન માટે, પૈસા માટે તે ખાલી સ્થિર રહ્યો શાસ્ત્રાભ્યાસ. અને શસ્ત્રાભ્યાસ તો જાણે લુપ્ત જ થઈ ગયો. તેના બાદ બૌદ્ધ લોકો આવ્યા, ત્યાં બૌદ્ધ યાત્રીઓ, તે લોકો આપણી થોડી ઘણી વિદ્યાઓ શીખીને ગયા. તેમના ચાઇના, નેપાળ, જાપાન તે બધે જઈને તે લોકોએ તેનું શસ્ત્રાભ્યાસને એ લોકો અલગ નામો આપ્યા. કરાટે, માર્શલ આર્ટ, કુંફુ, જુડો એ પ્રકારના એ લોકો નામો આપીને આપણી જ વિદ્યા એ લોકોએ પોતાના નામો આપીને બહાર ફેલાતી કરી. અસલીમાં એ બધી વિદ્યાઓ કરતાં પણ શ્રેષ્ઠ વિદ્યા આપણી કલારી પૈતુક અને શસ્ત્રવિદ્યા હતી. તે શસ્ત્રવિદ્યા એટલી શ્રેષ્ઠ હતી કે તેનામાં આપણે પિક્ચરોમાં જોયું હશે કે આમ પેલા કુંફુમાં અથવા તો મોટા મોટા એ લોકોના જે સંતો ને એ બધા હોય એ લોકોના બૌદ્ધ ધર્મીઓને એ લોકો કંઈક આમ હાથને એવી મુદ્રાઓ કરીને કંઈક છોડે, કંઈક એવી ઉર્જા છોડે છે જેથી સામેવાળો માણસ આખો પડી જાય, કાંક તો એ ત્યાં ત્યાં મરી જાય. એ વિદ્યાઓ પણ આપણા શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રાભ્યાસ આ બંને તપોવનમાં શીખવાડવામાં આવે છે. તો શાસ્ત્રાભ્યાસમાં અમે બટુક બ્રહ્મચારીઓ થોડા ગણપતિ ચતુર્દશીનું ગાન કરશું, તે આપ સૌ સાંભળો. ओम नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खलविदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम्
अवधातारम् अवधातारम् अवानुजानम् अशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरस्तात् अवदक्षिणस्तात् अवचोर्ध्वस्तात् अवधरस्तात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदं तत्त्वो जायते सर्वं जगदं तत्त्वस्तिष्ठति सर्वं जगदं त्रयलेमिष्यति चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वम् अवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं स्वं ब्रह्मा स्वं विष्णु स्वं रुद्र स्वं इन्द्र स्वं अग्नि स्वं वायु स्वं सूर्य स्वं चन्द्रमा स्वं ब्रह्म भूर्भुवस्वरो गणादीन् पूर्वमुच्चार्य वर्णादीन् तदनन्तरम् अनुस्वारः परतरः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्तरूपम् बिन्दुरुत्तररूपम् नादसन्धानम् संहिता सन्धिः सैषा गणेशविद्या गणकऋषिः नेत्रोद्गायत्री छन्दः गणपतिर्देवता ॐ गणगणपते नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमं कुशधारिणं हृदयं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृतेः पुरुषात् परम् एवं ध्यायते यो नित्यं स योगी योगिनां वरः नमो व्रातपते नमो गणपते नमः प्रमदपते नमस्ते सुलम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः સાથે અમે સવાર અને સાંજ અગ્નિહોત્ર પણ કરીએ છીએ કુલ વેદોએ પંચયજ્ઞો કીધેલા છે તેમાંનો જે પ્રથમ યજ્ઞ संशयो नाही देवमस्तकी धरावा अवघा हलकलोल करावा मूर्ख बुडवावा ते बुडवावा धर्म संस्थापनेसाठी पुण्य श्लोक छत्रपति श्री शिवाजी महाराज के जय धर्मवीर छत्रपति श्री संभाजी महाराज के जय भारत माता के जय हिंदू धर्म के जय वंदे मातरम वंदे मातरम हर हर महादेव हर हर महादेव
હેરો પાછા લઈ આવ્યો ત્યાં આ ભાઈ બેઠા છે એને પાછું વાંધો છે કસેડી દો ત્યાંથી કસેડી દો. ખૂબ હવે તો કોક દી કોકને દેવા કામ આવતા, હવે એ નથી. તો મારે એમ કેવું નથી કે એકાદો તલવાર રાખો, એકાદો 47 AK-47 રાખો, મારે એમ કેવું નથી. પણ પોતાની સુરક્ષા માટે આપણે શું કરીશું? આ એક વૈદિક પ્રાચીન પદ્ધતિમાં જે દાવો શીખવાડવામાં આવતા ધનુર્વિદ્યા, એ ધનુર્વેદ, એ ત્યાં અભ્યાસ થઈ રહ્યો છે. તો ફરીવાર આખી સભાને કહીશ, આ બાળકોને ખૂબ અભિનંદન પાઠવજો અને પુષ્પની માળા પૂજ્ય સંતોને કહીએ કે આ બાળકોને પણ કરીએ અને સંતો રાજીપો વ્યક્ત કરશે. વાલા હરિભક્તો, તમને બધાને ખબર છે આપણા 3 દિવસના કાર્યક્રમમાં આપણા માધાપરના હરિભક્તો અહીં પધાર્યા હતા. 10 બહેનો હતા, 10 હરિભક્તો હતા અને એમને અહીંયા કણે 3 દિવસ સુધી રોકાઈ અને આપણા સૌને માટે પ્રસાદની વ્યવસ્થા કરી આપી અને એ પ્રસાદ આપે ખૂબ જમ્યા છીએ. ત્યારે હું 10 હરિભક્તોને કહું કે હરિભક્તો તમે આવો પૂજ્ય સંતો પાસે અને પૂજ્ય સંતો તમને પ્રસન્નતાની પુષ્પમાળા અર્પણ કરે છે અને જે કંઈ સંતોએ ગોઠવ્યો હશે તે સંતો પાસે જાઓ બાળકો. વાલા હરિભક્તો, મારે આપણી સભામાં 2 દાતા આવ્યા છે, એમને પણ યાદ કરવાના છે. કેટલાક મહેમાનોને પણ મારે આજે યાદ કરવાના છે. અને મેં તમને જેમ સવારે કહેલું હતું એમ આપણે સ્થાનિક જે હીરાપરના હરિભક્તોની જે સેવા છે એમને પણ મારે અહીંથી બિરદાવવાની છે. ત્યારે આપણી વચ્ચે જો હરિભક્તો તમને કહી દઉં કે આ વૈદિક ગુરુકુલમ ચાંદ્રાણીની અંદર 4 ભાષાને આપણે શીખવાડીશું. આ ગુરુકુળની અંદર અભ્યાસ કરનારો બાળક ગુજરાતી બોલશે, હિન્દી બોલશે, સંસ્કૃત બોલશે અને અંગ્રેજી પણ બોલશે.
અંગ્રેજી ભાષાથી કદાચ તમને એમ હોય કે નહીં ચાલે, અર્થ પ્રધાન અને અંગ્રેજી આ 4 ભાષાનું અધ્યયન આ ગુરુકુલની અંદર આપણા બાળકોને કરાવવામાં આવશે અને બાળકો ચોક્કસ શીખશે. આપણી સભામાં સંસ્કૃત ભારતીના એક સક્રિય કાર્યકર અમારા અમિતભાઈ ગોર પધાર્યા છે. અમિતભાઈને કહું આવો પૂજ્ય સંતો પાસે. અમારા કેવું છે બેટા? હા જલ્દી કહી દે. અહીંયા જેટલા પણ યુવાનો છે તે બધાને મારા તરફથી એક વિનંતી છે કે ઘરમાં એકાદ એવું શસ્ત્ર રાખે અને તે શસ્ત્ર શીખી લે કે જે આગળ જઈને કામ આવે પોતાની આત્મરક્ષા માટે અને પોતાના પરિવારની રક્ષા માટે. વાહ.